ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને ખોટા કેસમાં ફસાયા હોવાના આક્ષેપો સાથે શિનોર તાલુકા એસટી એસસી ઓબીસી સમાજના આગેવાનોએ શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે મહામહિમ રાજ્યપાલને સંબોધી શિનોર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સામે હત્યાનો પ્રયાસ ધમકી અંગેનો ગુનો નોંધી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જે બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આદિવાસી સમાજમાં પોલીસ સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે ખોટો કેસ કરી ચેતર વસાવાની કરાયેલી ધરપકડના વિરોધમાં શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર કરી શિનોર તાલુકા એસટી એસસી ઓબીસી સમાજના આગેવાનોએ શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે મહામહિમ રાજ્યપાલને સંબોધી શિનોર મામલતદારના આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ચેતર વસાવાને ખોટા કેસમાં ફસાયા હોવાના આક્ષેપો કરી જવાબદાર પોલીસ અધિકારીઓ સામે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। रिपोर्टर जेसल वसावा, शिनोर समाचार न्यूज, शिनोर। जय भीम, जय जोहर, जय आदिवासी। आज रोज अमो शिनोर मामलतदार साहेब श्री ने आवेदनपत्र आपवा माटे आवेला हता। मुख्य कारण एवा हता के अगाऊ 5 दिवस पहला आदिवासी समाजना धारासभ्यने अगम्य कारणोसर दावपेच राखी अने एमनी पर खोटी फरियाद करी अने एमने રાજપીપળામાં ગાંધી રાખવામાં આવ્યા અને એમને એમના વકીલ તથા એમના પત્ની એમના બાળકોને પણ મળવા ન દીધા। એના માટે અમે અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવવા આવ્યા છે। મુખ્ય તે રાજકીય રોલ હોય જેમાં પક્ષ અપક્ષ હોય, પણ જે પોલીસે પોતાની નામર્દાનગી બતાવી છે અને જે જુલમ કર્યો છે કે જે એક વકીલને પણ ત્યાં મળવા નથી દીધા, એ માટે એને અમે વખોડીએ છીએ અને આજે મામલતદાર સાહેબ શ્રી દ્વારા અમે આવેદનપત્ર પાઠવી અને જણાવીએ છીએ કે સમગ્ર એસસી એસટી ઓબીસી સમાજ આનો સખત વિરોધ કરે છે અને અમે આ પોલીસ ખાતાને એવું કહીએ છીએ કે જો આટલી હદ તમારી હોય તો તમે હવે છેલ્લે ભાજપના ખેસ પહેરી લો, કારણ કે આ તમે ભાજપના ખેસ પહેરવાનું જ ખાલી બાકી રાખ્યું છે, નહીં તો તમે બધી તમારી હદો વટાવી દીધી છે। એટલે આવેદનપત્ર પાઠવવાથી અમે જિલ્લા પોલીસ અધિકારી શ્રી અને કમિશનર સુધી આ વાત પહોંચાડવા માંગીએ છીએ કે જે કાયદાના રીતે કામ કરે અને સમગ્ર ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકો માટે છે એવી એ રાખી અને કામ કરે। જય ભીમ।